એક મોટી ખબર સામે આવી રહી છે। હુમલા અંગે પાકિસ્તાની સેનાએ મોટો દાવો કર્યો છે। પાકિસ્તાનમાં આજે 6 શહેરોમાં ડ્રોનથી હુમલો થયો છે। પાકિસ્તાની સેનાનો આ દાવો છે। અલગ અલગ 12 જગ્યાએ ડ્રોનથી અટેક થયા। પાકિસ્તાનમાં એક બાદ એક જગ્યાએ હુમલા થયા છે। ઉમરકોટ સિયાલકોટમાં ડ્રોનથી અટેક થયો છે। ચક્રવાલ ગુજરાનવાલા કોટકીમાં પણ હુમલાનો દાવો થયો છે। ત્યારે પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે આ તમામ જે હુમલા થયા છે તે ભારતે કરાવ્યા છે। છોર રાવલપિંડી ઉમરકોટમાં પણ ડ્રોન ઘૂસ્યા છે। લાહોરના વાલ્ટન એરપોર્ટ રોડ ઉપર હુમલા બાદ એક્શન, જ્યારે વાલ્ટન એરપોર્ટ રોડની સેનાએ કરાચીમાં પણ બ્લાસ્ટ થયાનો અહેવાલ બતાવ્યો છે। હજુ પણ પાકિસ્તાનમાં અલગ અલગ જગ્યાએ હુમલા થવાના અહેવાલ છે અને આજે પાકિસ્તાનની અલગ અલગ જગ્યાએ હુમલા થયા છે। હુમલાઓ અંગે પાકિસ્તાની સેનાએ આ મોટો દાવો કર્યો છે। 6 શહેરોમાં ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા છે। પાકિસ્તાની સેનાનો આ દાવો છે। પાકિસ્તાન સેના એવો દાવો કરી રહ્યું છે કે આ તમામ હુમલા ભારતે કરાવ્યા છે। ઉમરકોટ સિયાલકોટમાં ડ્રોનથી એટેક થયો છે। ચકવાલ ગુજરાવાલા ઘોટકીમાં પણ હુમલાનો દાવો પાકિસ્તાન સેનાએ કર્યો છે અને સવારે લાહોર એરપોર્ટ પર જે ધડાકા થયા, છોર રાવલપિંડી ઉમરકોટમાં પણ ડ્રોન ઘૂસ્યા છે। લાહોરના વાલ્ટન એરપોર્ટ રોડ પર હુમલા બાદ એક્શન લેવાયું, જો કે એરપોર્ટ રોડની સેનાએ ડ્રોનને ઘેરી લીધો અને કરાચીમાં પણ બ્લાસ્ટ થયાના અહેવાલ હાલ સામે આવી રહ્યા છે। હજુ પણ પાકિસ્તાનમાં અલગ અલગ જગ્યાએ હુમલો થવાનો જે અહેવાલ છે તે સામે આવી રહ્યા છે અને લાહોરના વાલ્ટન એરપોર્ટ રોડ પર હુમલા બાદ એક્શન લેવાયું છે। પણ પાકિસ્તાની સેના એવો આક્ષેપ લગાવી રહ્યું છે કે આ તમામ જે હુમલા છે તે ભારતે કરાવ્યા છે। સવારથી પાકિસ્તાનમાં અનેક જગ્યાએ ડ્રોન હુમલા થઈ રહ્યા છે। 6 શહેરો એવા છે કે જ્યાં ડ્રોનથી હુમલા થયા છે। અલગ અલગ 12 જગ્યાએ ડ્રોનથી એટેક થયો છે, આવો પાકિસ્તાન સેનાનો દાવો છે। પાકિસ્તાન સેનાએ અમુક વિડીયો પણ બતાવ્યા છે, અમુક જે વિડીયો સામે આવ્યા છે પાકિસ્તાનથી જેમાં એટેક થયા હોય તેવા વિડીયો છે અને 6 એવી જગ્યા છે, 6 એવા શહેરો છે કે જ્યાં ડ્રોનથી એટેક કરવામાં આવ્યા છે। 6 શહેરોમાં ડ્રોનથી હુમલા થયા છે। પાકિસ્તાન સેનાએ આ દાવો કર્યો છે। ડ્રોનથી એટેક થયા, અલગ અલગ જગ્યાએ ડ્રોનથી એટેક થયા છે અને એરપોર્ટ કે જ્યાં નાસભાગ મચ્યો હતો તેનો એક વિડીયો પણ આપણે જોયો। પરંતુ પાકિસ્તાની સેના એવો આક્ષેપ લગાવી રહી છે કે આ હુમલા પાકિસ્તાન તો લાહોરના વાલ્ટન એરપોર્ટ રોડ પર હુમલા બાદ એક્શન અને ઘણા વિડીયો સામે આવ્યા છે। પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે। પાકિસ્તાન હવે ડરી ગયું છે, ડરનો માહોલ છે પાકિસ્તાનમાં, કારણ કે સવારથી પાકિસ્તાનમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન એટેક થઈ રહ્યા છે। તે પછી રાવલપિંડી હોય, લાહોર હોય, લાહોરના વાલ્ટન એરપોર્ટ રોડ પર હુમલા બાદના આપણે દ્રશ્યો જોયા। અફરાતફરી મચી હતી, એરપોર્ટ બંધ કરી દેવાયા છે, લોકોને બહાર કાઢવામાં આવ્યા। એરપોર્ટ બહાર આપ જુઓ, એમ્બ્યુલન્સ હરતી ફરતી દેખાય છે। હજુ પણ પાકિસ્તાન દ્વારા જે દાવો કરાઈ રહ્યો છે, અલગ અલગ 6 શહેરોમાં પાકિસ્તાનમાં હુમલા થયા છે અને પાકિસ્તાનમાં ડ્રોન એટેક થયા છે અને કરાચીમાં પણ બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવ્યા છે। કરાચીમાં જે બ્લાસ્ટ થયાના અહેવાલ આપને બતાવ્યા, અલગ અલગ જગ્યાએ હુમલા થયાના અહેવાલ હાલ સામે આવી રહ્યા છે। ત્યારે પાકિસ્તાન સેના તરફથી એવો દાવો કરાઈ રહ્યો છે, એવો આક્ષેપ કરાઈ રહ્યો છે કે આ એટેક ભારત દ્વારા કરવામાં આવ્યો છે। સવારથી અલગ અલગ જગ્યાએ પાકિસ્તાનમાં હુમલા થઈ રહ્યા છે, પાકિસ્તાનમાં ડરનો માહોલ છે। પાકિસ્તાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, તો આ રીતે એરપોર્ટ બહાર એમ્બ્યુલન્સ ફરતી દેખાય છે, લોકોમાં નાસભાગ મચ્યો છે। પાકિસ્તાન હવે ડરના માહોલમાં છે, પાકિસ્તાન ડરી રહ્યું છે, પરંતુ ત્યાંના નેતાઓ કે જે ધમકી આપી રહ્યા છે, ભારતને ધમકી આપી રહ્યા છે અને કંઈ પણ બોલી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન કે જ્યાં તમે તમારી સુરક્ષાને સંભાળો તેવું કહી શકાય, કારણ કે છોર હોય, રાવલપિંડી હોય, ઉમરકોટમાં હુમલા થયા છે। વાલ્ટન એરપોર્ટ રોડ પર હુમલા બાદ પાકિસ્તાન હવે એક્શનમાં જાણે કે હોય અને આક્ષેપો કરી રહ્યું છે। કરાચીમાં પણ બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવ્યા છે। આપ જુઓ,
ડ્રોન હુમલા થઈ રહ્યા છે પાકિસ્તાનમાં અને પાકિસ્તાને દાવો કર્યો છે અલગ અલગ પાકિસ્તાનના 6 શહેરોમાં ડ્રોન એટેક થયા છે. હુમલા અંગે પાકિસ્તાની સેનાએ આ મોટો દાવો કર્યો છે. 12 જગ્યાએ ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે. ભારતે ડ્રોનથી હુમલો કર્યો તેવું પાકિસ્તાનનું કહેવું છે.